જય મહાદેવ હર, જય ભોલેનાથ. ગામ હતું એક, ગામની અંદર એક ભાઈએ કથા રાખેલી, સત્યનારાયણ ભગવાનની કથા. તો એને પપ્પાએ કીધું કે ભાઈ તું બેનને કહી આવી બાજુના ગામમાં. પહેલાં કાંઈ હતું નહીં, ટપાલ બપાલ સિવાય કાંઈ હતું નહીં, ફોન બંધ તો કાલ નીકળ્યા, કાંઈ હતું જ નહીં બાપા. અને ભાઈને તો મેઘલ્યો, ભાઈની દીકરાને કે બેનને ઘેરે કઈ કથા છે આપણી ઘેરે. તો એ ભાઈ હાલીને જતો હતો, કાંઈ વાહન વેરો હતો નહીં બાપા. અને 11 સાડા 11 પગી ગયો. બેનને વાત કરી કે બેન આપણી ઘેરે કથા છે અને તું કાલ પગી જજે વહેલા હેર, અને આવતીકાલ કથા છે તું બેન પગી જજે. પછી એને ફૂઈને મામા ફૂઈના ત્યાં એને ફૂઈને છોકરાની એ બધા ન્યાય જઈએ પીએ એવું ચા પાણી પીને 12 સાડા 12 ત્યાંથી નીકળી ગયો. તે હાલતા 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 ઘણો હાલી ગયો. 5 કિલોમીટર આગું બેનનું ગામ. અને એ પહેલાં વ્યવહારિક કામ છે ને બધા બાજુના 7-8 કિલોમીટર 5 કિલોમીટર એમ જ આજુબાજુના ગામડામાં કામ કરતા વ્યવહારિક. એ તો હવે આ બધું સુરતમાં આપણે ભેગા છે ને ભાઈ, તે ભાક્ષીના હોય ને ડેડલના હોય ને ખાંભાના હોય ને ગમે એ ગામના બધા સુરતની અંદર ભેગા થઈએ તે અહીંયા બધા વેર બાબત થાય છે બાપા સુરતમાં. નકર પહેલાં એવું હતું કે 5-7 કિલોમીટરની આગળ જતા જ નહીં ગઢિયા. એટલા હાલીને આવવાનું એટલે એ રીતે સંબંધ કરતા હોવ. પહેલાં કાંઈ હતું નહીં એવું. ને હવે તો ઠીક લાગે તો અમેરિકાની દે ને વિદેશમાં દે ને કાંઈ અહીંયા ભારતમાં ગમે ત્યાં કામ થાય ગમે ના છેડે. હવે એવું થઈ ગયું બાપા, પહેલાં જેવું નથી હવે. અને એ નાથી નીકળી ગયો ભાઈ, બેનને ફૂઈને છોકરાને કહીને. હાલતા હાલતા 12 સાડા 12 પોણો 1 જેવું થઈ ગયું. રણમાં છોકરીએ હાથ કર્યો, ભાઈ મારે સાણનો હુંડો મારે ભરાઈ ગયો, એકલાથી સડે નહીં, તું મને ચડાવવા આય. ત્યાં જવાન ચડાવવા ગયો તો એ છોકરીને તેજ એવું કીધું ને, વૈતરી હતી, છોકરાને કાંઈ ખબર ન હોય. અંજાઈ ગયો છોકરો, એટલી બધી રૂપની અંબાને આટલું બધું તેજસ્વી એ છોકરો અંજાઈ ગયો ને એટલે પછી મોહિત થઈ ગયો. અને છોકરી એના જાળમાં ફસાવી દીધો છોકરાને ફસાવી દીધો. પછી મોજ મસ્તી કલાક અડધો કલાક જે કર્યું એ પછી ત્યાંથી ને છોકરો એની હારે વસને બંધાણો. અને કાલે આટાણે પાછો તું આવી જાય એમ કહીને હવે બે છૂટા પડ્યા. છોકરો ઘેરે આવ્યો, ઘેરે આવીને વાત કરી કે ભાઈ મેં કહી આવ્યો છું, બેનને ઘેરે કીધું, ફૂઈને છોકરાને ઘેરે કીધું આપણે સત્યનારાયણ ભગવાનની કથા છે, કાલે બધા આવી જાય. અને પહેલાં કાંઈ ઘોડાને ગધડા જેવા કંઈ બાપા હતું નહીં, સાયકલે નહીં, માણાને મેકલતા મૃત્યુ થઈ ગયું હોય ને તો ભંગ્યાને મેકલતા કે ભાઈ જા તું કહીએ. જેની દીકરું હોય ત્યાં સુધી સબને 1-1 2-2 દી હાંસવતા ઘરની અંદર રાખતા, ઘરની અંદર હેઠે વાંતળીએ લઈ લઈને પછી ભંગ્યાને કે એમ પૈસા વધારે કે દાણા દેતા, બધું એવું હતું. બધું હરિજન સિવાય બધું ભંગી સિવાય કંઈ આ કામ કરતા નહીં કોઈ. હવે તો ભાઈ સુવિધા એવી છે તો ફોનથી ને વિરાજ હોય તો સાંજે વિમાન વેનો ઘેરે આવી જાય, હાથ થઈ જાય ને સાંજે સબને ઠેકાણે પડી ગઈ. અત્યારે સમય બહુ ફાસ્ટ છે અને બહુ સારો છે. પછી તો છોકરો ઘેરે આવ્યો તો તાવ આવી ગયો છોકરાને. તાવ આવ્યો તો પછી દવાખાને લઈ ગયા. કોઈ તડકાનો હાલીને આવ્યો એટલે તો પીડ્યો હોય ભાઈ. ગામમાં નાના ડૉક્ટર હોય અને તપાસ કરાવીને કીધું ભાઈ તડકો લાગી ગયો, લૂ લાગી ગઈ, કાંઈ છે નહીં, સારું થઈ જાય. અને છોકરાને તાવ વધતો જાય ને પછી બકવા ઉપડી ગયો ને બીજું કોઈને સમજાય નહીં શું બોલે છે એમ. પછી તો ભવાને બોલાવ્યો, એમ શંકા પડી છે. ભવાએ કીધું કે આ ઝપટમાં આવી ગયો છે હારી પેટનો છોકરો અને મારથી કાંઈ સારું થાય એમ છે નહીં. આ કોઈક મેલો ભવો હોય તો આ થાય ને જાય એમ છે નહીં. પછી તો કોઈએ કીધું છે કે ભાઈ ભવો ફલાણા ગામમાં બહુ મેલો છે, એને બોલાવો. અને ભવાને લાવ્યા ને પછી એને બધું જોયું, દાણા બાણા બધું નાખીને પાટ નાખીને જોયું એને કે ભાઈ આને વૈતરી વળગેલી છે, બહુ જૂનો પારખી જાય એવો. પછી એણે પાટ નાખીને જોયું ને કે ભાઈ વૈતરી વળગી છે અને ને દાળમાં ફસાવી દીધેલો છે ને આ કાંઈ જેમ તેમ જાય એમ છે નહીં. પછી બંધવી એને વૈતરીને બંધવી અને
કીધું ભાઈ હું જીવ લઈને જાય, બાકી તમે ગમે એ કરશો, હું કાંઈ જવાની નથી. છોકરો હાંઠીકા જેવો થઈ ગયો અને કાંઈ ખાઈ નહીં ને બસ એ જ દેખાય ને મૈત્રી. પછી શોખી બાંધી, શોખી અઠવાડિયું 10 દી સારું લીધી. પછી એના વાયદા પ્રમાણે એનો જે વિધિ થાય એ બધી કરી અને એમાંથી છુટકારો પામી ગયો છોકરો. છુટકારો પામી ગયો પણ માંદો રહે, સારો જ ન થાય, સારો જ ન થાય. એવો ને એવો હાંઠીકા જેવો રે. સારું થઈ ગયું રેડી, ખોરાક ઘટી ગયો, બધું ઘટી ગયું, ફેરફાર થઈ ગયો જીવનમાં બધું, પણ એ માંદું જ રહે એમને. પછી એના બાપા એક દી જતા હતા આજુબાજુના ગામમાં રીંગણા ને ઘેવણા ને દૂધિયા ને એવું બધું શાકભાજી વેચવા જતા. પહેલાં માથે ગાંહડા લઈને જતા બાપા. 4-5 કિલોમીટર આગળ હોય માર્કેટ, મોવા જેવા શહેરમાં, આજુબાજુના શહેરમાં ગયા. 4 વાગ્યાના હાલવા મળે અને 5 વાગ્યે પાછા ફરે બધા 5:30 સોએ વેસી કાઢવી. તો રસ્તામાં એક ટ્રેક્ટરનો અવાજ આવ્યો. ટ્રેક્ટરનો અવાજ આવ્યો તો એમ લાગે કે આગળ માથે ચડી જાય. પાછું વળી જોવે તો ફાટવાનો એક લાફો આવે. હવે એ કોણ મારે કંઈ દેખાય નહીં. હવે એ ટ્રેક્ટરનો અવાજ બની જોતાં ગીતડું બોલે, મિયાવ મિયાવ નીકળ્યું, મીંદડું બોલે, ગીતડું બોલે અને થોડું ગાભા જેવું તેડવાનું મન થઈ જાય એવું ગીતડું. તો એ તો ભાઈ તેડ લીધું ભાઈ ત્યાંથી કે આ લોકમારી સૂતું પડી ગયેલું છે. આ ગીતડું એવું હતું, દેખાવડું રૂપાળું, બહુ તેડવાનું મન થાય એવું. એ ગીતડું તેડ લીધું એણે. તેડીને આગળ આપણે ત્યાં જોગબો ગાડી આવે તો આપણે આપી દેવું એમ. તો 5 મિનિટ આવેલા ને પગ હેઠે ઢળે એટલું લાંબુ થયું. નાનું એવું ગીતડું પગ લાંબા થયા, હેઠે ઢળે. તો ઓલા એ મેકી દીધું, તો હિંમતવાળો આદમી મેકી દીધું. 7-8 ડગલા હાલ્યા, 7-8-10 ડગલા ત્યાં એનો ભડકો થઈ ગયો. ભડકો થઈ ગયો પછી જેણે લાફો ખાધું છે એને જ પાછો તાવ આવી ગયો. એનું પાછું વાળન કરીને એ બધું સારું કર્યું ને બધું રેડી થઈ ગયું પાછું. એટલે આ બધા આવી વાતો છે ભાઈ, કલ્પિત વાત છે. અને પહેલાંના જમાનામાં કાંઈ હતું નહીં. ઘોડા ગાડી સિવાય ગધેડા, ઘોડા અને ઘોડા ગાડી, આ 3 વસ્તુ જ હતી, કાંઈ હતું નહીં બાપા. એટલે આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતાં ભૂલતા નહીં. ભગવાન જય સીતારામ, જય મહાદેવ હર, જય ભોલેનાથ.